સુરતના પ્રાણી સંગ્રહાલયમાં ઉનાળુ વેકેશન દરમિયાન મુલાકાતીઓની ભીડ, એક અઠવાડિયામાં 15,000થી વધુ મુલાકાતીઓ, આવકમાં નોંધપાત્ર વધારો। સુરતના પ્રાણી સંગ્રહાલયમાં ઉનાળુ વેકેશનની શરૂઆત સાથે જ મુલાકાતીઓની ભીડ નોંધાઈ રહી છે। છેલ્લા એક અઠવાડિયામાં લગભગ 15,000 જેટલા લોકોએ પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી છે। સામાન્ય રીતે સોમવારે રજા રહેતી હોય છે, પરંતુ વધતી જતી મુલાકાતીઓની સંખ્યાને ધ્યાનમાં રાખીને હવે સંગ્રહાલય સોમવારે પણ ખુલ્લું રહેશે। સંચાલકોએ જણાવ્યું કે રવિવારે જ 7,000થી વધુ મુલાકાતીઓ આવ્યા હતા અને માત્ર એક જ દિવસે 2 લાખથી વધુની આવક થઈ હતી। છેલ્લા એક અઠવાડિયામાં કુલ 4 લાખ જેટલી આવક પ્રાણી સંગ્રહાલયને મળી છે। વધતી જતી ભીડને નિયંત્રિત કરવા માટે ટિકિટ બારીઓની સંખ્યા પણ વધારવામાં આવશે। હું ડૉક્ટર રાજેશ પટેલ, ઇન્ચાર્જ ઝૂ સુપ્રિન્ટેન્ડન્ટ, સરથાણા નેચર પાર્ક, સુરત મહાનગરપાલિકા। સરથાણા નેચર પાર્કમાં દર વર્ષે આપણે ઉનાળુ અને દિવાળી વેકેશનમાં મુલાકાતીઓનો ઘસારો વધારે રહેતો હોય। દર વર્ષે આપણે ઉનાળામાં પણ મુલાકાતીઓના સમયમાં જે ફેરફાર કરતા હોય છે, એમાં દર સોમવારે જે ઝૂ ચાલુ વર્ષમાં બંધ રહેતું હોય છે એની જગ્યાએ દર વેકેશનના સમય દરમિયાન દર સોમવારે ઝૂ ચાલુ રાખવામાં આવે છે। અને આ ઉનાળાના વેકેશન બી આગામી 5 તારીખથી શરૂ થનારું હોય। આવતી 5 તારીખથી દર સોમવારે વેકેશનના સમયગાળા દરમિયાન સોમવારે ઝૂ મુલાકાતીઓ માટે ખુલ્લું રહેશે। મુલાકાતીઓનું જોઈએ તો હમણાં ગયા એક વીકમાં ટોટલ 15,000 જેટલા મુલાકાતીઓએ ઝૂની મુલાકાત લીધેલી છે અને એના પ્રવેશ ટિકિટની આવક પેટે 4 લાખથી વધુની કોર્પોરેશનને આવક થયેલી છે। જે મુલાકાતીઓ ઝૂની મુલાકાતે આવતા હોય છે એમાં મોટું પ્રમાણ જે છે રવિવારના સમયગાળાનું હોય છે। ગયા રવિવારના દિવસે 7,500 જેટલા મુલાકાતીઓએ મુલાકાત લીધેલી હતી અને 2 લાખથી વધુની એની પ્રવેશ ટિકિટની આવક પેટે આવક કોર્પોરેશનમાં જમા થયેલી છે।